મારા વાલા પ્રિયો, ઈશુ તમને પ્રેમ કરે છે. તેમને તમારા માટે પ્રેમ અને સ્નેહ છે, તેથી તમે બિલકુલ ડરશો નહીં. તે સાથે છે તો કેમ પરેશાન છો? તે સુંદર રીતે આપણને સાચા માર્ગ પર દોરી જશે. પરંતુ એક કામ કરવું પડશે. તમારે તમારું હૃદય ઈશુ ઉપર કેન્દ્રિત કરવું પડશે. તમારી આંખો હંમેશા ઈશુ તરફ જ હોવી જોઈએ. તમારે તેમણે આપેલા વચનો સાંભળવા જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ, અને તેના પછી જ તમારું જીવન તે આશીર્વાદિત બની જશે. ઈશુ કહે છે યોહાન તેના 8મા અધ્યાયના 12મા વચનમાં, જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. જુઓ, પ્રભુ કહે છે કે જે લોકો મને અનુસરે છે તે અંધકારમાં નહીં ચાલે, પણ અજવાળામાં ચાલશે. અંધકારની અંદર ચાલવું અને પ્રકાશમાં ચાલવું. ઈશુ આપણા જીવનનો પ્રકાશ છે. જ્યારે આપણે તેમના માર્ગ પર ચાલીએ છીએ અને તેમને અનુસરીએ છીએ, ત્યારે આપણે અંધકારમાં ચાલનારા નહીં, પણ પ્રકાશમાં હોઈશું. બીજું જુઓ, અંધકારમાં ચાલવું. અંધકારમાં ચાલી જુઓ ખૂબ જ જોખમી છે. કયો જોખમ આવશે આપણને ખબર નથી. એક ગામની અંદર આ જે ઘટના છે તે એક મિત્ર વિશે છે જે મને કહેવામાં આવી હતી. તે પોતાનું કાર્ય પૂરું કરીને રાત્રે ઘરે પાછો ફરશે. ઘરે જવા માટે તે જે રસ્તો લે છે તેમાં અંધારું હશે, એક પણ સ્ટ્રીટ લાઇટ નથી, બહાર અજવાળું નથી. તે પોતાનું કામ પૂરું કરીને રાત્રે 9 વાગ્યા પછી ઘરે જશે. તે અંધારામાં તે રસ્તે જાય છે જે રસ્તા તે સામાન્ય રીતે દિવસમાં જાય છે, અને અજવાળામાં જે રસ્તો જોયો છે અને તે જ રસ્તે જાય છે. ભલે રાતના અંધારું હશે, કારણ કે તે સામે શું છે જોઈ શકતો નથી, પણ તે ચાલીને ઘરે પહોંચે છે. એક દિવસ જ્યારે તે રસ્તા પર ચાલી રહ્યો હતો, તેને જીવજંતુના ડંખ જેવું કંઈ લાગ્યું. તેને લાગ્યું કે કોઈ જીવજંતુએ તેને કરડ્યો છે, હલાવી દીધો. લાંબા સમય સુધી ચાલ્યા પછી જ્યારે તે ઘરે પહોંચ્યો અને જોયું કે ત્યાં એક ડંખનું નિશાન છે ને થોડું લોહી પણ નીકળતું હતું, ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે એક સાપ છે જે તેને કરડ્યો છે. તેને સાપે કરડી લીધું છે. તે કેવા પ્રકારનો સાપ છે તેઓ જાણતા નથી, અને જ્યારે તેઓ ગામથી હોસ્પિટલ તેને લઈ ગયા, ત્યાં સુધીમાં તે મરી ગયો હતો. ઝેર તેના માથા સુધી પહોંચી ગયું અને પછી તે મરી ગયો. તેને આ સમસ્યાનો સામનો કેમ કરવો પડ્યો? તે તો ઘરનો એક સામાન્ય રસ્તો હતો ને, પરંતુ તે અંધારામાં ચાલ્યો હતો. તેથી તે અંધારામાં તેને ખબર જ ન પડી કે ત્યાં કઈ સમસ્યા આવી ગઈ છે અથવા કયો ઝેરી જંતુ ત્યાં છે. જો આપણે સવારે જઈએ તો તે સારો રસ્તો છે, પરંતુ અંધારામાં આપણને ખબર નહીં પડે કે કયો સમસ્યા આવશે. આપણે જે માર્ગ પરથી પસાર થઈએ છીએ તે એક જ છે જીવનના સફરમાં. આપણે જ્યાં નોકરી કરીએ છીએ, જ્યાં રહીએ છીએ, આપણો વ્યવસાય ચલાવીએ છીએ, સેવા કરીએ છીએ, ત્યાં શું સમસ્યા આવશે આપણે જાણીએ છીએ? નથી જાણતા. પરંતુ જો આપણે પ્રકાશમાં ચાલવાનું શરૂ કરીએ, જ્યારે આપણે પ્રભુના પ્રકાશમાં ચાલીએ છીએ, આપણે જાણીશું કે આપણા માર્ગમાં કોઈ સમસ્યા છે કે નહીં, અને પરમેશ્વર તે આપણને બતાવશે અને આપણે તે સમસ્યાથી બચી પણ શકીએ છીએ. જેઓ ઈશુ ખ્રિસ્તને અનુસરે છે તેઓ અંધકારમાં ચાલશે નહીં. તેથી આપણે ઈશુને અનુસરવું જોઈએ. હું ઈશુમાં વિશ્વાસ કરું છું, હું તેમને પ્રાર્થના કરું છું, એટલું પૂરતું નથી. આપણે તેમને અને તેમના પગલાંને અનુસરવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. હે પ્રભુ, તમે જ મારા પ્રકાશ છો. તમે મારી આગળ ચાલો છો. જો પ્રભુ આપણી આગળ જાય અને જો આપણે તેમની પાછળ ચાલીએ, તો તે પ્રકાશ તમારા માર્ગમાં રહેલા દુષ્ટતાઓ અને સમસ્યા જે છે તેને સ્પષ્ટપણે બતાવે છે. તે સમસ્યા તમારું નુકસાન કરશે નહીં, પરમેશ્વર રક્ષણ કરશે. તેથી આપણા સંસારિક જીવનમાં કયો સાપ તે છુપાયેલો છે અને તે ક્યાં છુપાયેલો છે, શું તમે તે જાણો છો? શું તમને ખબર છે કે સાપનો જેવું ઝેર તે કયા માણસ પાસેથી આવશે? નથી ખબર. આપણને નથી ખબર, ખરું ને? કારણ કે આપણે માર્ગ પર ચાલીએ છીએ, પણ જ્યારે આપણે અંધારામાં ચાલીએ છીએ, આપણને ખબર નથી કે ક્યારે જોખમ આવશે, ક્યાં આવશે. દરરોજ આવતા રહેશે. જો આપણે આપણા સંસારિક જીવનની અંદર સુરક્ષિત રીતે ચાલવું હોય તો આપણને આપણા પ્રકાશ તરીકે ઈશુ ખ્રિસ્તની જરૂર છે. તમારે તેમના માર્ગ પર ચાલવા પ્રતિબદ્ધ થવું જોઈએ. તેથી આજે કહો કે હે ઈશુ, મારા જીવનનો પ્રકાશ તમે બનો, મને માર્ગદર્શન આપો. આ દુનિયાની અંદર ઘણા બધા જોખમો છે અને ઘણા બધા ફાંદાઓ છે, છુપાયેલા ફાંદાઓ છે, અને દુષ્ટ લોકો પણ છે, અને ઈર્ષાળુ લોકો પણ અસ્તિત્વમાં આ દુનિયામાં છે. પ્રભુ, એવા લોકો અસ્તિત્વમાં છે જે મને નુકસાન પહોંચાડી શકે છે. મને ખબર નથી કે કયા લોકો તરફથી કયા જોખમો આવશે, પણ તમે મને દોરી જાઓ, પ્રકાશમાં દોરી જાઓ, પોતાને સમર્પિત કરો. તે સુંદર રીતે દોરી જશે. હું જે માર્ગ પર ચાલું છું, પાછળ ફરીને જોઉં છું તો ઘણા બધા જોખમો, ઘણા બધા કાંટા, ઘણા બધા ઝેરી જંતુઓ, ઘણા બધા દુષ્ટ લોકો અને ઘણા બધા અદ્રશ્ય જોખમો આવ્યા હતા. આ બધા પર કાબુ મેળવવાનું કારણ શું છે? મારા ઈશુ મારા પ્રકાશ હતા જે મને દોરી રહ્યા હતા. તેથી આજે તમે કહો, હે ઈશુ, તમે જ મારા જીવનનો પ્રકાશ છો. મારા માર્ગનો પ્રકાશ બનો અને તમે મને દોરી જાઓ.
તમે મારો પ્રકાશ બનીને અંધારામાં નુકસાન પહોંચાડ્યા વિના મને મારા માર્ગ ઉપર તમે સુરક્ષિત રીતે દોરી જાઓ પ્રભુ. હું તેના માટે સમર્પિત થાઉં છું ઈશુના નામમાં. આમેન, આમેન.